હલો રાજકોટિયન્સ, થોડાક સમય પહેલાં મેં એક વિડીયો પોસ્ટ કરેલો હતો. રાજકોટના નજીક આવેલો છે એક સરસ મજાનો પાણીનો ધોધ, અને આપણા આ વિડીયોનો ઇન્ટેન્સ હતો કે ભાઈ રાજકોટના લોકોને આ પોઝિટિવ જગ્યા વિશે જાણકારી મળે, અને એક એજ્યુકેશનલ પર્પઝથી આપણે વિડીયો પોસ્ટ કરેલો હતો. અને વિડીયોના અંતમાં તમને પણ યાદ હશે કે મેં સ્પેશિયલી કીધું હતું કે આ જગ્યા આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અંડર આવે છે, તો અહીંયા પાણીમાં નાહવાનું નથી કે કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત કરવાની નથી. અને જોતજોતામાં વિડીયો સારો એવો વાયરલ થઈ ગયો, અને ઘણા લોકોએ આ જગ્યાની વિઝિટ લીધી. અને મને આમ કહેતા બહુ દુઃખ થાય છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મારો સંપર્ક કર્યો, અને એમને મને એવું કહેવું પડ્યું કે તમે વિડીયો ડિલીટ કરો. લોકો સમજતા નથી, એકદમ ગેરશિસ્ત આચરી રહ્યા છે, અને આ એક જે નેચર, આ એક જગ્યા છે ને એને બગાડી રહ્યા છે. એનું ઉદાહરણ તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ છે ને આ રીતે ફૂડ પેકેટ ને પાણીની બોટલ ને આવું બધું જોવા મળે છે. આપણા વિડીયોનો ઇન્ટેન્સ આવો હતો જ નહીં કે લોકોને આપણે અહીંયા આવીને આવી રીતે મતલબ કે કચરો ફેલાવતા કરીએ. તો મેં વિડીયો ડિલીટ કરેલો છે, અને આ વિડીયો થકી હું લોકોને એક વિનંતી કરી રહ્યો છું કે પ્લીઝ હવે તમે આ જગ્યાએ ન આવતા. કેમ કે મારે જે રીતે આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વાત થઈ ને કે આ જગ્યામાં આવવા માટેની કોઈ પ્રકારની પરમિશન લોકો પાસે છે જ નહીં. એટલે તમે મારો વિડીયો કદાચ સેવ રાખ્યો છે, અને તમે પણ જો પ્લાનિંગ હતું કે 7મ 8મે આપણે અહીંયા વિઝિટમાં જાશું, ફરવા જાશું, તો પ્લીઝ તમે ફરવા નહીં આવતા. તમને ધક્કો થશે. પાણીનો ધોધ જોવા માટે ન આવો એવી મારી વિનંતી.